આજે તો સવારમાં ઉઠીને ફ્રેશ થઈને નાસ્તાનો ડાબલો ગોતી લીધો. પછી આપણે ડાબલામાંથી જીરા પૂરી કાઢી લીધી. આજ તો રાંધણ શેઠ હતી ને એટલે મમ્મીને કે કામે કરવા લાગવું પડશે. પણ પહેલા આપણે નાસ્તો કરી લઈએ. એવો નાસ્તો નહીં કરીએ ત્યાં લગીને આપણે કંઈ હુસશે નહીં કામ કરવાનું. એટલે આપણે દહીં કાઢી લીધું ફ્રીજમાંથી. જીરા પૂરી ને દહીંનો નાસ્તો કરવાનો છે. મમ્મીની બનાવી ગળી જીરા પૂરી એક નંબર હતી હો. પછી તો ફટાફટ આપણે નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને ડીશને વ્હાઈટ કપ આપણે પહેલાં ધોઈ નાખીએ. આપણે નળવે ડીશને વ્હાઈટ કપ ધોઈ નાખ્યો. નાસ્તો કરીને નવરા છે ને હજી તો ત્યાં મમ્મીએ તીખી પૂરી કરવાની બધી તૈયારી કરી નાખી. એટલે આપણે પૂરી કરવા તરત બેસી ગયા. મશીનમાંથી થોડીક પૂરી બનાવ્યા લાગીએ ને તો મમ્મીને એટલું કામે ઓછું, થોડુંક કરવા તો લાગીએ. પછી તો મમ્મી પૂરી તરતી હતી ને જે થેપલા બની જતા ને એ ડબ્બા પેટીમાં ભરી લેવાના થાય. હાય તમે થેપલા વિના નકામી હે ઓ ભાઈ. તમે થેપલા બનાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો તો ખરા. પછી તો થેપલા ભરવાની પહેલાં આપણે સાખી લીધા હતા. મસ્ત બનાતા હો. પછી તો આપણે ફટાફટ એક ડાબલો ગોતી લીધો. હવે આપણે ડાબલામાં થેપલા ભરી લઈએ. હાય તો તમને દી ખાવા થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને 2-3 જણાને શેર કરી દેજો અને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.